અમારે અટાણે બગીચો પીએ વાગ્યા 8 વાગ્યા ને જો આ ગુલાબમાં કેવા મસ્ત લાગે અમે તડકો થાય તો હજી તો વધારે ફૂલે હજી તો આ બધા ઉઘે છે અમારા મામા હે ને ધૂળ નાખે ને તે કોદળાવાળું પાણી રેતી કેમ તણાઈ તળે ને પછી વારે ને તો એક જગ્યાએ વધારે ઢીકલો થાય યોગેશ મોટર બંધ કરવા દે ને અમારો બકાલું કે કાવું હે હમણાં 2-3 દીથી ને જ બનાવ્યો કાલે અમે પછી મોડા પડી ગયા હતા એ વિડીયો જ ન બનાવ્યો આ હે ને ગવાર બનાવે છે સજ ઘાટા હે આગમ રીંગણી અસલની હે આગમ ભીંડા હે ને આ જવારી પીવરાવન હે આ એક દી અમારે ભીહું તોડાવી દીધી ને બે તે એની ખાધી ને આમાં હે ને ઈ રાવી મારા મામો કહેતા હતા પાંદડામાંથી દવાઈ મારવી જોઈએ ને માંડવી કે અસલની હે બીજી દાન ને દે ને આજે રાપડિયું યાકવાની હે આ બાજુ યોકેશ જાય અટાણે જો સાફ સફાઈ આવે 2 દિવસ હાહરવેલમાં મોજ કીધી યોગેશી ન ને હવે કામમાં ચડી ગયા ઘેર આવ્યા ભેગા કામ તો કરવું પડે હા ને હું તો નાય કામ કરતી હતી યોગેશને કામ એટલું નહોતું એટલે આવક જાવક નહોતું તમારે કંઈ લેવા દેવા જવાનું હોય એ જ બહુ ફેરવાર થઈ ગયો આ તા ધોવે નાખો મોટો ટાંકો આ ધોવે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે 8 વાગ્યા ને અમે બધા જો ને બગીચો આજ ચોખ્ખો કરીએ ઘણા ટાઈમથી ચોખ્ખો કરવો હતો પણ કંઈક ને કંઈક કામકાજ આવી જતો તો એ મેળ ન આવતો આજ સવારના પોરમાં ઉઠીને સીધું આ જ કામ લીધું ઓલી બાજુ તો એટલું ચોખ્ખું કરી નાખ્યું જેમાં થોડુંક જ મારા બાપુ કરે હી ને એવું બસ જો હું જશું બે પાંદડા ભરીએ હટાને નેદવાનો જે બાકી છે ઈ આખી નેદાવી પહેલા મોટા કુસા ભરેલી ને પછી નેદીએ નેટ ડાયરેક્ટ ટબમાં નાખે ને યોગેશ તમને બધીને એક વસ્તુ દેખાય છે આંબામાં ને વસ્તુ આવી જોકે ઘણા જોઈ છે ને ઘણા નહીં જોયું મેં તો પહેલી ફેરે જોઈ કે ભાઈ આવી રીતની છે હગે આ જો તમે આ નોટિસ કરો આમાં તમને કંઈ દેખાય આમાં જો આખું આંબાનું જ્યાં સુધી જાય ને સુધી આખું કાંકીએ ઘેરે લીધું ઝારાવથી જો જ્યાં સુધી દેખાય ને સુધી ઇન્ડિયન લેતા જ છે આખી દરખી કરી નાખી આખું ઉપર જ્યાં સુધી દરખી જાય ત્યાં સુધી કર્યું ને પછી આમાંય એ નહીં કે એક જ આંબામાં એ જ કર્યું જો રહ્યું જો હેરિંગ ચાલે સુધી જો આમાંય કરેલ છે આ કંઈક નવીન જોયું તો હું કાકા તમને વ્લોગમાં બતાવીએ ને હું જશું જે અમે આ તમે બગીચો સાફ સફાઈ કરીએ એ હું કાં દેખાડીએ કારણ કે હવાનો વિડીયો ચાલુ નથી કર્યો કાં ભરવાઈ રહી છે આપણે અમારે ઘેર ને પણ આ બગીચામાં હે ભરવાઈ રહ્યું કીની ગઈ વહી ગઈ જારી કોક છે અમારે આ બાજુ બહુ ઓછું થાય ને એટલે અહીં બગીચામાં હે બાકી ઘેર ને નકર અમુક ને ઘેર અહીં ભીતુંમાં સોટે જાય એ અમારે ને તો બહુ ઓછું જો અમારે તો આવીને જરૂર આવી છે તાર દેખાડી ને આ સંતરી છે જોવો આ આંબાના પાનમાં 2 પાનને વચ્ચે તમને જે ધોરું રૂ ને જે દેખાય ને એ દરજીરે મારો બનાવ્યો એવીમાં કંઈ હોય કે ન હોય એ તો ખબર નહીં પણ આગળ હે ને ધ્યાન પડ્યું મારા મામાનું ઈંડા હે જો હાવ નરખેન જોઈએ ને તો દેખાય જો મારા જ્યાંથી શું દેખાય જો આ દેખાય સિલાઈ 2 પાંદડા હે મોટા હે ને એમાં સિલાઈ કરે ને માળો બનાવ્યો ને જો અમારો બગીચો ચોખ્ખો સણક થયો આ થોડુંક રહી જાય પણ એ પાસે કરીશું
આ હું ને યોગેશભાઈ નેદીએ હટાને મોટો મોટો નેદાઈ જાય ને તો પછી બાકીમાં તો દવા તો મારે જ દી હું પણ તોય આ મોટો મોટો નેદાઈ જાય તો ઓલી ક્યારે કાઢી માથે કારણ કે ના પાણી આવે ને ઠામ વિસરીએ ને તે જો એ ડાયરેક્ટ ખાડામાં જાય ને ઓલું ગેંડીનું આવે તો એ જરાક ને આ મારા મામું આગળ છે ને ગેરું લેવા હવે આજ તો કામ મારે કે ન મારે ને કાલે તો મારવાના જ છે ઝાડવામાં મારે દેવો બધામાં ને આ અમારી રેણ છે પણ એમાં હજી આવતી ને જ રેણું ને મારે માંડવી જો બીજી દાન ને દે એટલું નેદાનું બીજી દાન બહુ નેદ ને દે શિયાળદાન હાથી હકાનું ને તો હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા કે તમે ભૂલાઈ ગઈ સોરી ભૂલાઈ ગયું એની વાતો કરવા માંડી તો બસ એવું હે જો આ સીતાફળી કાઢવી પડશે નડે ને હવે તો ઉમરોય કાઢવો પડશે વાહે ના એ નડી છે અટાણે 10 વાગ્યા ને બસ જો ને હવે મારે જવાનું છે જામનગર ગાડી સર્વિસમાં મૂકવા હમણાં 2-3 દી પહેલાં ત્યાં ભણવા જવાનું હતું તાર બુલેટ સર્વિસ કરાવી ને આજે જવાનું છે 4 વ્હીલ સર્વિસ કરાવવા એમાં કહું કે જોકે અહીં તો અમે 4 વ્હીલ 10,000 કિલોમીટર કરાવી આજુ ફરે કાં પરવા નહોતી આવતી જે અવાર થઈ ગઈ 14,000 કિલોમીટર હાલે ગઈ તો બસ જો જ કરાવવા જા કાલે વારો લખાવી દીધો હતો એવો આગળ આસી જઈથી સીધી જમા જ કરાવવાનું રહીએ ને બસ લગભગ હાંજી જો હું ફ્રી નહીં હોય ને તો હાંજી લગભગ મેળવી જાય દરડ તો વાંધો નહીં આવે જોઈએ હવે કામ કરે અલગ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે 7:30 લગભગ 7:30 વાગ્યા ને હું ને યોગેશ આ બાજુ જવાય વાઢવી ને ક્યારો તે જઈએ ને મારા મામે જો ધવારી કરી દીધી અટાણામાં વાહિંદાને તમે નાખી દીધા મારે ફરિયા વાળવાને હે યોગેશને વાઢવાને એ ત્રણેયને વાઢેલી છે કામ થોડીક વાઢવી જોઈએ તો આ હે ને સોખો થતો જાય ક્યારો આગળ પડે ઈટ આથી પેલો વાટતા જાવ ને ખડ ને બધું લેતા જજો ખડ બહુ થયું આજે ભાઈ પાછું પીવરાવીએ ને તો દવા હે જવારી મારી દઈએ તો પીવરાવી દઈએ ભેગી તો ન તો ગમે એટલું ને દઈએ ને ખડ એવો ને એવો થાવ કોઈ એવો દવાળો છે તો આ બહુ લાગે કઈથી ને હેલો વાઢવા માંડો મારે ફરિયા વારવાના ફરિયા વારવા ને વા જો કાલે તાળી ને ઓલી કાપી આ હે વાઢવા માંડાય ને તો વાઢે વાઢે ને થોડું થોડું નાખતે નેદાઈ લઈ લીજો એ તો જ ઉપરથી હોય તો રહેવા દીજો એ તો રહેવા દો કાલે મેં આવ્યો હતો ને યોગેશ ઉપડે ઓલી ગમનથી મોટી મોટી વાઢો જોઈ સાડા 10 થઈ ગયા હા 10:30 થઈ ગયા હું હે ને સાફ સફાઈ કર્યા હતા વહેલી રહોડું તમારે થઈ ગયું ભાણવર જવાનું હતા ને તે મેં ખાના તો આખા અંદરથી બધા બહારથી કરેલું પછી પાછી આવે ને એક દી પોરો ખાધો વાનો થાકો ઉતરતી ને પછી તું કાલે જ કીધું બપોર પછી ને પાછું ઓટાણે રહોડું 3 ટાણા કીધું ને થોડું થોડું ધીરે ધીરે તો થઈ ગયું આખું કમ્પ્લીટ ને હેવ હે ને ઓહરી પહેલાં લઈ લેવી પછી 2 રૂમમાં ઓછું હે ઓહરીમાં જરાક છે બારી બારણા ઓલી બારી રૂમે ગઈ આ બારી રૂમે નાખા પછી બપોર પછી કરી બીજું બધું અટાણે એટલું પછી તાતા થાકાઈ જાય એવા હતું કે અડધું રહોડું હતા પછી આઈટમ ને બરે આવે ને બરે આવે પહેલાં તો પરવારી પછી વડે ઢાળી છે સીતરી બાથરૂમ હે એવા ઘણા ધોવી ઓટો હે હતા ધીરે ધીરે જો તા ફરી એમને જ દેખાડો ત્યારે ને દે એવો થઈ ગયો સર્વેનાશ મારી તો જાય પણ પાછો ઈવો ને એવો કોરે ને આપણે ફૂલ તો દેખાડો ગાર્ડનમાં યોગેશ વિડીયો
જો આ બધા હે ને આ હે એમાં જ આવ્યા ને આ ને આ જો હું કહેતી હતી ને કે પ્રાણીમાં એક ન્યૂ હે ઈયા 2 કલરનું ના આ હું ત્યાંથી ખાંભો દેતી પર્પલ ને વ્હાઈટ ટાઈપનું. હા સંપામાં ફૂલ નથી કઈ આ હે ને અમારે કાપવા થોડા કારણ કે આ હાવ જંગલની ગુફાનો એના જેવું થયું અઘોસે હા આ બધું કાપે નાખીએ ને એવું હું તો નેવી રહી ને જો ઓલામાં રેડ હે વાહ ફૂલ છે દેખાય તો આ જો ફ્રીજને ઉપરનો જ ધોવે નાખ્યું આજ થોડીક બારીયું ઘણા ધોયું સિક્કા હૂતો ને એવું બધું ને આ બારોબારની બારીયું કરે નાખા પછી હિંમત થાય તો બાર અટાણ કરી નકર છે ને રૂંઢે આખી ઓહરી રહી આજ સાંજ સુધીમાં ઓહરીનું કામ પતાવી નાખું પછી કાલે 2 રૂમો થઈ જાય હવે બપોર પછી ધીરે ધીરે કરે ઘરનું કામ અહીં થોડું કરતી જાય બધું ને ભેગા ધૂમ ચારે કરતી જાય તો બરાઈ આવે ને પહેલાં તો થઈ જાય કે 2 દિને વાર લાગી ઝુમરું ધોવા કારણ કે હે ને આમ માખી બહુ થઈ ગઈ ને કારા થઈ ગયા ઝુમરું પલારે દે બહુ નહીં થયા પણ તોય ધોવે નાખી વિવામાં લીધા ને વિવા પછી તમે એકદાન કીધા હતા પણ પાછા એવું કરવા છે ને યોગેશ આ મારા મામો હે ને બકાલું વાવવા ગા લગભગ એને અટાણે તો દવા લેવા બકાલું તો વાવ્યું ઘણું વાવવાનું બાકી ને યોગેશ કાલે ઓલું લેવા કામ આલુ એમાં અમુક હારા હે ને અમુક હારા ને ખટ મીઠા હોય ને ખાવાની મજા આવે મને યોગેશને બહુ ભાવે ઘરના નહીં જરાક મારા મામાને નરફુઈને ન ભાવે બાકી તારે ત્યાં લેવા ને હાલો એ હું વાતુંમાં નથી કરાવ્યું અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દઉં સબસ્ક્રાઈબ કરી દેજો ને આથી જારા જેરે લીધા ઉપરથી અપરાણા એટલે પણ પછી હે ને મેં આવે ને પાણી પડે ને તો આ નરિયા ધોવે નાખે એટલે રેડી ડેલામાં તો કંઈ વાર નહીં લાગે ડેલો એક દી થાય બધું ડેલામાં તો ચોખ્ખું જ હોય પણ દરવાજો ખુલ્લો હોય ને તે ધૂળ ઉડે ને પછી બુલેટ મૂકીએ ને એમાં કાદું થઈ જાય ને સામાન કંઈ લીએ મૂકીએ બાકી વેર વિખેર થઈ જાય નકર ડેલામાં કંઈ એટલું ન હોય પણ બુલેટને લીધે ને દરવાજો ખુલ્લો હોય ને એને લીધે ધૂળ જાય. રામ રામ ને સીતારામ, કેમ છો બધા મજામાં? તો ટાણે 11:30 જેવું થયું ને મારે જામનગર જવું થોડું ઘણું કામકાજ હતી ને આજ અમારે 1 મહિનો ને 1 દિનની માંડવી છે એમાં હે ને દવાનો છંટકાવ ચાલુ છે. તો એમાં કહું કે ઈર ને રાડા જેવું હતું ને દવા છાંટે હટાણે જો કે છાંટી તો વહેલી ચાલુ કરી દીધી પણ હું પાછું બપોરે હોવા ગયો પછી વિડીયો બનાવવા તાર ન આવે થઈ ગયું. અટાણે જો આગળ ઉઠીને સાવીને સીધું કે ચાલો પહેલાં વિડીયો બનાવ્યો પછી જામનગર જ્યાં પછી કામ કંઈ વાંધો ન આવે. અટાણે વાગ્યા 7:30 જેવું થયું મોડું થયું દાળ ઢોકળી મારી બનાવવા હાલો તમારે બધાને ખાવી રહી હું પહેલી દાળ બનાવ મેં એકદમ ભાણિયા બનાવી હતી જાદુ મોટું યાદ છે આજ બનાવવા તો પહેલેથી હું કહેતા કે કુકર ને આખી સીટી વાગી જરાક અવાજમાં મિસ્ટેક થાય પાછો એક બાજુ લાઇટ વાળો સૂઝો આવે મારે મોતા યોગેશ આવે ને 7:30 વાગ્યા ને હું બનાવવાની દાળ ઢોકળી તો અમારે ચણાની દાળ ને તુર દાળ બે બાફવા મૂકી આ બાજુ લોટ હે આ બાજુ છે ને જો બફાય આરા બોરા નકર અમુક છે ને દાળ વઘારે ને દાળ એમાં બાફે પણ આમાં છે ને વેલેરી બફાઈ જાય છોડે જાય એટલી પછી દાળમાં ઓછી થોડીક વાર જ બાફવી પડે સળવામાં કામ વાર ન લાગે ગાયો ઘા થઈ જાય ને એવા હાટું થાય ને આ ટ્રીક અપનાવી એ જો વણતી જાય ને નાખતી જાય થોડીક જ કરવી મને થાય જાજો લોટ થોડું મૂકે દે ને તો દારે બફાઈ જાય એની બાજુ ખીચડી થોડીક કીધી એક જીરી ગઈ ને યોગેશ ગાસનથી મકાઈને પોટા મારે કેદુક ના ખાવાતા જ મન હતું મેં આ વર્ષના જે ખાધા ને આ પેલો મોટો હે મકાઈ ત્યાં જામનગરથી લેવા આ બાજુ દાળ બફાઈ ગઈ મિક્સમાં ચણાની તુવેર બે ચણાની દાળ નૂતી હતી હે ને વાટ જોઈ યોગેશ જામનગર ગયા હતા ને મગવી હતી હું કે આવે ને તો કરે ને આ બાજુ આ મેં આગળ ચાખ્યું બફાઈ ગયા અસલ પાણીમાં જાડો મોટો પછી તો આપણી દાળમાં હજે થોડુંક કાસું રહી જાય ને
તો દાળમાં થઈ જાય. બધા મોસ્ટ ઓફ છે ને દાળમાં બાફતા હોય, દાળમાં વઘારવા તો હે ને વધારે પાણી નાખવું પડે. આસી દાળ મને એ ભેગું કે આસી દાળ થઈ જાય તો ભલે. સળેગા હોય તો પાણી કે બહુ ન નાખવું પડે, જાડી એકદમ. ટ્રાય કરા હે કામ થાય પણ બગતા નહીં વાંધો આવે. ને એવું મારે ટમેટા મરચાં ધાણા ભાજી હે છે, કાલે લેવા હતા પડે સુધારે. લોટ હોય તો એ મૂકી દીધું ને મરચાં તીખા, ચટણી નાખવી જ ને મરચાં નાખી ને ટમેટા. બીજું એમાં કેટલું હિંગા છે તો એવું મરચાં ટમેટા મોરેલા. તેલ મૂકી દીધું. આ બાજુ ઢોકળી સળે ગઈ આપણી, દાળ બફાઈ ગઈ ને ટમેટા મરચાં લીમડો મીઠો લીમડો, કડવો લીમડો નહીં, ને આપણે મસાલા કોકમ ને મરચાં એવું બધું. ને હવે વઘાર મારવાનો. આપણે જે દાળ વઘારીએ સિમ્પલ એ રીતના જ વઘાર. રાઈ જીરું નાખી ને હળદર ને તો હે ને હું દાળમાં જ નાખી દઉં. દાળ જો બફાઈ ગઈ, દાળમાં હે ને પાણી નહોતું ને મેં પછી પાણી નાખ્યું તો યા જાડી ગઈ આસી કરી દે. આમાં જ હળદર ને નાખી દે. કેવી બને ને યોગેશ પહેલા તો કે એની આગળ સકરીનો નાસ્તો કરી દે. સકરી જામનગર ગયા ને રેવા ઠીક ને ઠીક રેવે તો ખરી જ નાસ્તામાં. ખબર છે કે અમારે મોં મોટા હે ખાવું જોઈએ. બારી ખોલ નાખે અટાણે પવન હોય ને તો બારી ન ખોલે, સિતરી ન ખોલે, નકર પવન આવે ગેસ મોનો લીમડો હે ને અમારે સ્ટોરેજ કરંટ. અમારે ઝીણકો ખાઈ મમ્મી લીમડો થાવા જ ન દે, જી પાન થાય ને એ તોડેલી. સહાતક મરચાં નાખા ને આ રાતના તો અલગ. હવે મરચાં નાખ્યું પહેલા, પછી ટમેટા હવે નાખશું ટમેટા. અત્યારે કઈ ન આવે, આવે પાંદડાના મરચાં 2 મિનિટ એવા સળવા દે. હળદર નાખ્યું તો કરી પણ એમાં હળદર વધારે જોઈએ. મરચાં તીખા ભડકા બહુ તો તીખું નથી ખાતા, પણ આવી રીતના કઈ ડાયરું કઈ વઘારીએ ને તો તીખી જરાક કરી, એટલે હાવ મોડી ન ભાવે તો જરાક તીખી કરી એવા સળાય. જાડી સારું મેં આ બકડીને લઈ લીધું. મને ખબર જ ટોકરી નાની પડી છે, હજી કેમ સડવા દેવું. અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો. અહીં નો થોડાક વિડીયો હમણાં ડાઉન અપ થાય, હમણાં નેત રેગ્યુલર વિડીયો પણ એવું છે ને ટાઈમ લગભગ વિડીયો આવે જ છે. એવું એક દિન આવી છે, કાયમ તો નહીં આવે પણ એક દિન, કારણ કે અમારે ભાણવર જવાનું હતું, થાકે ગાંધા એટલે નહોતો વિડીયો બનાવ્યો. અમારે થોડીક હમણાં છે ને બેદરકારી ન કે છે કે વધે ગઈ, વિડીયો ને જ બહુ બનાવતી, હું જ ને જ બનાવતી, થોડુંક આરો સડે છે. પણ એવું હાવ કોશિશ ટ્રાય પૂરેપૂરી કરું. કારણ જઈએ ને તો આપણી 1-2 દી તો થાકોડો ઉતરે, તે એમાં એવું જ હતું તે આવતા વિડીયો રેગ્યુલર રહે છે. હમણાં કંઈ જવાનું ને
હે ને થોડીક વાર ઉકળવા દે. ઉકળે જાય ને એકદમ ઉભાર મારી છે ને એ પછી હે ને જે આ ઢોકળી આપણી સળે ગઈ એવું નાખી. પછી 2-5-10 મિનિટ બહુ આ તો બહુ સળવવાની જરૂર ને સળે ગઈ એટલે થોડુંક હે ને હું ધાણા જીરું નાખી દઉં ઉપરથી અટાણે. આમાં ઘણા મહાલક્ષ્મી મસાલો ને આપણે ગરમ મસાલા ને ઝીણી જી નાખવા એ નાખે. હવે મેં કંઈ નથી નાખ્યું કારણ કે અમારે ઘરના હે ને મસાલાવાળું બહુ એ હોરમવાળું ન ભાવે એટલે સાદું ધાણા જીરું નાખાય એ માપી બહુ મીડિયમ બહુ જાજુ નહીં. હા મહાલક્ષ્મી મસાલો નાખા ત્યારે ભાત પુલાવમાં ને આપણે નાખ્યો કે પછી દાયરુંમાં ન ભાવે એનો હા અલગથી આવે. યાદ કોઈક મહેમાન એવું તીખું કરવાનું હોય તો વરે નાખે કાયમી મસાલા હારા ને આ અમારા ઘરનું હોય ધાણા જીરું બરાબર. થોડુંક મને એ લાગે કે જાડી છે પાણી નાખે પાછું કાં થોડીક વાર ઉકળવા દેવી પડશે. હવે કેવીક બેન છે એ પહેલો ટેસ્ટ યોગેશ કરે ને કીએ યોગેશ ટેસ્ટ કરીએ પછી કહીએ તમને કેવી છે દાળ. કે જો પહેલો મેં કીધું હતું ને કે પહેલાં યોગેશ જ શાખીએ મી દાળને જ શાખી હજે યોગેશની જ શાખાય કે મને ન ખબર પડે કે તોય શાખું કામ ઘટે. ઠીક તો ઘટતું હે કઈ હાલો એ હું શાખા ને પછી કાં કે કામ ઘટતું હતું એ વાત ખબર પડે. 2-3 દાણા ખાંડ નાઈ નાખે નથી નાખે. તીખી કેવી કે માપની હે ઉકળે ગઈ દાળ. યોગેશી ટેસ્ટ કરી લીધું મીઠું ઘટતું હતું એ કહેતા હતા કંઈ નથી કરતું. મેં પછી કીધું ને જરાક મીઠે મોરી હતી. મીઠે મોરી હોય ને એ ભાવે નહીં પણ આ સોટે ગઈ કારણ કે ધગધગતા રહી છે ને આગળ અલગ પાડી ગઈ. દાળમાં અંદર વહી જાય ને પછી તો કંઈ નહીં થાય પણ આ વટાણામાં થોડીક વાર ઉકળવાની. તમારે હાલો ખાવી હોય તો દાળ ઢોકળી. દાળ બાટી તમે બનાવતા મને નથી આવતી પણ દાળ ઢોકળી આવડે. દાળ બાટી મેં આજે કોઈ દી ટ્રાય નથી કીધી ને. તમે બધા કોમેન્ટમાં કીજો ઝીણી ઝીણી દાળ બાટી ખાધી તમે ખાધી એવું કે કેવી હોય ને કાં જોડે તો અમે ટ્રાય કરીએ. તો આપણી હે ને દાળ ઢોકળી રેડી થઈ ગઈ. આસી નહીં ને બહુ જાડી મીડિયમ. હજી હે ને આમાં માંડવીના બી આપણી બાફે નાખવા હોય ને તોય નાખે હોય તો મેં નથી નાખ્યા કારણ કે અમ્મી ખાલી દાળ વગાડીએ ને એમાં માંડવીને બી હોય ને તો મારા મામાને નહીં એટલે મેં ન નાખ્યા. એના હાથું થાય ને એક તો નવીન ટ્રાય કીધું બી ન નાખ્યા કારણ એમાં બી ને આપણી નાખે હોય નાખવાનું એ તમે બધું યુટ્યુબમાં જોઈ લીધું. ખોટી વાત કરું યુટ્યુબમાં બધાને એ છે ને સડે ગઈ સેલે લીંબુ સેજ ખટમીઠો ટેસ્ટ આવે તીખો ખાટો બહુ જાજુ નથી નાખવાનું બહુ જાજુ પાછું થઈ જાય. અગ્નિ યોગેશ પાસે સખવી હવે સેલે હા એટલે કોથમીર આના વગર તો બધું કહે ને કે રસોઈ અધૂરી જ છે. આના વગર કઈ આપણે બને જ ન સારું. જોકે ન હોય તો હાલ લે બીજું તો કેમ હિયાકમાં બાકી આપણે હિયાકુમાં ધાણા ચટણીમાં હોવા જ જોઈએ. રેડ એ બંધ કરતા